આ તો જમના નીર મારે ભરવા ને ભરવાય પાણી ડાયા એ મારો મનડાનો મોરલો બોલ્યો એ મારો સાજણ જોવે મારી વાત એ ખીલી રે ખીલી એ ખીલી રે ખીલી ચંદ્રમાની રાત રે ચંદ્રમાની રાત રે તળતલ ભોજન પીડી રાતી ગડારેલો એ ખીલી રે ખીલી ચંદ્રમાની રાત રે ચંદ્રમાની રાત રે તળતલ ભોજન પીડી રાતી ગડારેલો એ પાદરની પણ હારી તું સો મારી વેણ દો એ પાદરની પણ હારી તું સો મારી વેણ દો એવા કિયા રે ના કરને કોનયાન રાજવીર એ
લાવ તો અત્યારે પડવ ભાઈ પ્રભુની ચોકી કરે છે તો લાવ અંદર જવાનું માર્ગ માખું અને દ્વાર ખોલો. અરે પટેલ ભાઈ પ્રભુના દ્વાર ખોલો, પ્રભુના મારે દર્શન કરવા છે. અરે અત્યારે પ્રભુ પોઢિયા છે, હવાર આવજો. અરે પટેલ ભાઈ હા દર્શન કરવાનું મને મોહ છે, દ્વાર ખોલો. તો હવારે આવજો, મેં તને ગરુડ બોલે ત્યારે આવજો. તે ક્યારે ગરુડ બોલશે? 5 વાગે. તે હાર ગરુડ લાવ તો અત્યારે પ્રભુના માથે લોહીની ધારા વરી રહી છે તો મારી વાત તો પછી વાત કરીશ. અત્યારે પ્રભુના લલાટે પાટા બાંધ્યા છે તો પેલા હું એની દુઃખની વાત સમજી લઉં. એ જ્યાં લલાટે બનારે પ્રભુ મારશે ના રે બાંધ્યા. એ જ્યાં લલાટે બનારે પ્રભુ મારશે ના રે પોકરણગઢ છોડીને આ દ્વારિકાના નાથના શરણે આવવાનું કારણ? અરે પ્રભુ આયા સુધી આનું કારણ તમે જાણો છો પ્રભુ, તોય મારા મુકે સાંભળવા માંગો છો પ્રભુ?
નહીં નહીં ભક્તરાજ, તમારું કોઈ કારણ હું જાણતો નથી, અને કદાચ જો જાણતો હોય ને છતાં પણ તમારા મુખેથી સાંભળવા માંગીશ, એમાં મજા છે ભક્તરાજ. તો સાંભળો પ્રભુ, એક તો મારું સ્વાર્થ ને બીજું મારો પરમાર્થ છે. વાહ રે ભગતરાજ વાહ, આજે સ્વાર્થ શું પરમાર્થ શું આ કૃષ્ણ કનૈયો કઈ જાણતો નથી ભગતરાજ. અરે પ્રભુ, જાણો તો છતાંય મારા મુખે સાંભળવા માંગો તો સાંભળો પ્રભુ. બોલો ભક્તરાજ. સ્વાર્થ કહેતા હું પેટે વાંચ્યો છું પ્રભુ, અને પરમાર્થ કહેતા ભક્તરાજ. અરે પ્રભુ, પરમાર્થ કહેતા બાદ ભંડા ઉપર ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાઈ રહ્યો છે પ્રભુ. તો તમારું કહેવાનું શું થાય છે ભક્તરાજ? અરે પ્રભુ, એનું કોઈ એક નિવારણ આપો. હા ભગતરાજ, આજે મારા શરણે આવ્યા છો, ખાલી હાથે નહીં જવા દઉં. તો લ્યો આજે તમને અમર ડાલીનું એક પુષ્પ આપું છું. હે યહાં જે અમર ડાલીના પેલા પુષ્પ આપો. એ પુષ્પને પારણીએ બદરામ સેવાય ની કરો જવનમ માસ નવ માસ રે હર ધરિયામ સે રે. હવે કોઈ ઈચ્છા હોય તો કહો ભગતરાજ. અરે પ્રભુ, કયો તમા કહેવાય છે કે એક પાઈક પાઈક વાળા નહીં પ્રભુ, એમ એક દીકરી દીકરા વાળા નહીં પ્રભુ. બીજું પુષ્પ એવું આપો પ્રભુ કે પોકરણ ગઢમાં આજ ભેરવા નામનો રાક્ષસનો સંહાર કરે ને પ્રભુ, એવું કોઈ બીજું પુષ્પ આપો. મારે ભગતરાજ, તમારી પણ કેવી વિચિત્ર માંગણી છે. આજે ભેરવા નામનો રાક્ષસ સંહાર કરે એવું પુષ્પ તો તમને કઈ રીતે આપું? માટે જે તમારા મનની અંદર વાતો હોય તે દિલ ખોલીને કહી દો ભગતરાજ. અરે પ્રભુ, કહેવાનું ઈ જ પ્રભુ કે તમે જ મારી ઘરે અવતાર ધારણ કરો પ્રભુ. વારે ભગતરાજ વાહ, આજે મારા શરણે આવ્યા છો, તમને ખાલી હાથ નહીં જવા દઉં. લ્યો આજે તમને અમારા ડાલીનું બીજું પુષ્પ આપું છું. હે યહાં જે અમારા ડાલીના બીજા પુષ્પ આપો. હે પુષ્પને પારણીએ બદરામ સેવાય ની કરો જવનમ માસ નવ માસ રે દરગાવાળો યમો સે હોજે. અરે પ્રભુ, હા ભગતરાજ. બે પુષ્પ આપ્યા પ્રભુ, એના મારે નામ શું રાખો પ્રભુ? હા ભગતરાજ, મને ખબર જ હતી કે તમે નામ જરૂર પૂછશો. તો સાંભળો કે જે મેં પેલું પુષ્પ આપ્યું એના નામ શું રાખવા, ને બીજું પુષ્પ આપ્યું એના પણ નામ શું રાખવા. કેવા રાખજો રે રાખજો, કેવા રાખજો રે રાખજો, વીરમા દેવરુના નામ રે. આજે બીજા પુષ્પના નામ પણ શું રાખવા? કેવા રાખજો રે રાખજો, કેવા રાખજો રે રાખજો, રામદેવરુના નામ રે. કેવા આવીને ભેરવાને જમે ભંડાર સુરે. અરે પ્રભુ, હા ભક્તરાજ. તો પ્રભુ આવડની સાલ દીધને માસ તો એમ પ્રભુ. અરે ભક્તરાજ, તમને પ્રભુ ઉપર ભરોસો નથી ભક્તરાજ?
ભલે ભક્તરાજ તો સાલ માસ ને તિથિ પણ આપું છું કે વિશાલ આપું हाँ भक्तराज આવડની નિશાની દેખાડો પ્રભુ. અરે ભક્તરાજ આજે પ્રભુ પાસે તમારી પણ ખરી ખરી માંગણી થતી જાય છે ભક્તરાજ. તો સાંભળો ભક્તરાજ, મારા મોટા ભાઈ જ્યારે તમારે ઘરે અવતાર ધારણ કરશે એમની નિશાની, અને જ્યારે દ્વારિકાનો નાથ તમારે ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરશે એમની પણ નિશાની આપું છું. ભક્તરાજ તમારી કોઈ માંગણી હોય તો કહો ભક્તરાજ. અરે પ્રભુ આયા સુધી આવ્યો છો પ્રભુ, તો તમારી રાસલીલા નહીં દેખાડો પ્રભુ. અરે ભક્તરાજ જરૂર તમને મારી રાસલીલા દેખાડીશ. મારા સોનાના સિંહાસન ઉપર તમે બિરાજમાન થાવ, તમને જરૂર રાસલીલા દેખાડીશ. અરે પ્રભુ ભક્તરાજ રાસલીલાનું તો બરોબર છે પ્રભુ. હા ભક્તરાજ, પ્રભુ કદાચ તમે રમતા રમતા પ્રભુ ભૂલાઈ જાય તે માટે પ્રભુ એક હાથે હાથનું વચન દેતા જાય પ્રભુ. કેમ ભક્તરાજ, પ્રભુ ઉપર ભરોસો નથી તમને? નહીં પ્રભુ, ભરોસો તો છે પ્રભુ, પણ એક હાથે હાથનું વચન દો પ્રભુ. તો ભક્તરાજ આજે તમને હાથો હાથનું વચન આપું, પણ એ પેલા તમારે પણ મને એક હાથો હાથનું વચન દેવું પડશે ભક્તરાજ. અરે પ્રભુ હું એક કાળા માતાનો માનવી પ્રભુ, હું તમને શું વચન દઉં? હા ભક્તરાજ, કાળા માથાના માનવી ખરા, પણ 92 લાખ માડવાના ધણી પણ છો તમે. તો એક હાથો હાથનું વચન આપો તો જરૂર હું તમને એક મારા જમણા હાથનો બોલ આપું ભક્તરાજ. અરે પ્રભુ આ પોકરણગઢના રાજા જમલનું જમણા હાથનું વચન છે પ્રભુ. તો સાંભળો ભક્તરાજ, વચન તો તમે આપ્યું છે, પણ વચનની માલિકોને મારે શું જોઈશે કે જ્યારે હું અને મારા મોટા ભાઈ તમારી ઘરે અવતાર ધારણ કરી ત્યારે તમારા અને મિનળદેના મનની અંદર હરખ નો હમાતો હોય, આંખમાંથી એમ કહેવાય છે કે ખુશીના આંસુડા જાતા હોય, પણ જ્યારે મને સમાધિએ સડવાની વેળા આવે ને ત્યારે તમારા કે મિનળદેના આંખમાંથી દુઃખના આંસુડા નો જવા જોઈએ ભગતરાજ. અરે પ્રભુ આ વચન નહીં પ્રભુ, પણ બીજું એક વચન માંગી લ્યો પ્રભુ. નહીં ભગતરાજ, જો તમે આ વચન મને દેતા હોય તો જરૂર હું તમને મારા જમણા હાથનો કોલ આપવા તૈયાર છું ભગતરાજ. અરે પ્રભુ જો ભેરવા નામનો રાક્ષસનો સંહાર કરતા પ્રભુ તો રાજા અજમલનું વચન છે પ્રભુ. જો ભગતરાજ તો આજે સાંભળો મારા વચનની વાત કે યહાં જે તમે રે પિતાને યામે પુત્ર બન્યા. હા પ્રભુ યહાં જે તમે રે પિતાને યામે પુત્ર બન્યા. હે વચન રે આપુયા મોયા હાથ
તમારા પિતાને હું તમારો બાળ સૌ. તો આજથી મારા સોનાના સિંહાસન ઉપર તમે અત્યારે બિરાજમાન થાવ. હું તમને મારી રાસલીલા દેખાડું છું ભગતરાજ. હા બરોબર. હજી આજે કનૈયો હે બોલાવે રાધા રાણી તમે આવજો રે. હે આવો તમે સોનાલા મંદિર કનૈયો બોલાવે રાધા રાણી આવજો રે. હે આવો તમે સોનાલા મંદિર કનૈયો બોલાવે ગોવાળિયા રે. કનૈયો બોલાવી રાધાએ નયાવી રે. એ આવ્યા વનરાવનની માય કનૈયો બોલાવી રાધા રાણી આવી રે. હા રાધે, અરે રાધે, તું તો મારા દિલની રાણી છો રાધે. હરીશ્યામ, હા હું કાવા મારી સખીઓ સંગાથે કુવા કાઢી હતી, ત્યાં તમે બોલાવી તો શું કામ કર્યા છે અત્યારે? હાલ હા રાધા રાણી, અત્યારે મને રાસે રમવાના કોટ જાયગા છે રાધા રાણી. શું વાત કરી રહ્યા છો કાન? હા રાધા, એટલે જ મારી સરખી સરખી સૈયરોને લઈ અને હું રાશિ રમવા આવી છું. કારણ કે રાધા વૃંદાવન નગરીની માલિકો 16 કાન ને 16 ગોપીઓનો રાસલીલા કરી, ત્યાર પછી ક્યારેય સંગાથે રાસલીલા કરી નથી. તો આજે ચાલો સૌ સાથે મળીને રાસલીલા કરી. ભલે કાન, આજે તમે કહો છો તો તમારા ભક્તને આપણી રાસલીલા બતાવીએ કાન. ભલે રાધે. એ હાલો કૃષ્ણ રમાડે છે રાસ રે રમમાયા